અમે માંગીએ એના પેલા મારી જોગણી મારે હાલે, એનો હાથ રાખે માથે દુઃખ આવે ના કોઈ કાલે, એ તારો વિશ્વાને ભરો માય મારું ધ્યાન રાખે। ઓ અમદાવાદ પરગણે બોલે ઢબુડી માના રોમ, આખી રે દુનિયામાં ચાલે જોગણી માનું નોમ। અમદાવાદ પરગણે બોલે ઢબુડી માના રોમ, આખી રે દુનિયામાં ચાલે જોગણી માનું નોમ। લાખ લાખ દીવડાની જોગણી માની આરતી, ઓ ઝગમગ ઝગમગ દીવડાની ઢબુડી માની આરતી। માતની જય। રામ રામ માળી। મારું નામ ચૌહાણ પ્રવીણભાઈ છે, હું બોટાદથી આવું છું અને મેં માનતા રાખી હતી મારે મકાન વેચાતું નહોતું, તો બહુ મતલબ નક્કી થાય ને પાછું બંધ રહી જાય એટલે મકાન વેચાતું જ નહોતું। પછી મેં ઢબુડી માને મહાપ્રસાદની માનતા માની, તો ત્રીજા જ દિવસે બાનું આપી દીધું, મકાન વેચાઈ ગયું। માં રામ રામ માં તમે અમારો બહુ મોટો દુઃખમાંથી અમને ઉગાર્યા। માં તમે તો માં છો, તમે અમને બહુ મોટા દુઃખમાંથી દૂર કર્યા અમારા। રામ રામ માળી। હા, ત્રીજા દિવસે જેવી અમે માનતા માનીને ત્રીજા દિવસે મકાનનું બાનું હોતે આપી દીધું, નકર કાલ બાનું દેવાનું હોય ને રાતમાં ફરી જાય, મકાન વેચાતું જ નહોતું। હા માં, અને ભટિયાણી માને વેડો માન્યો હતો ને મહાપ્રસાદ માનતા માની હતી, મહાપ્રસાદની માનતા માની હતી માં ઢબુડી માં। હા, મહાપ્રસાદ લઈને આવી છે, માં ગ્રહણ કરો, માં સ્વીકાર કરો માં તમારો પ્રસાદ। માં જેટલો વિચાર્યું નહોતું નથી વધારે માએ પૈસા દેવરાયા ભીરા, એક હપ્તા નો ભીરા, મતલબ જો 3 હપ્તા નો ભરો તો મકાનનું સીલ લાગી જાય, પણ માં રૂપાલ જોગણીમાં ઢબુડી માએ અમારી લાજ રાખી કે એમ કે અત્યાર સુધી અમારી આબરૂ રાખી, એમ અમે માના ભરોસે બેઠા હતા પણ માએ અમારી આબરૂ રાખી માએ। અને છેલ્લે સુધી મતલબ બેંક વાળા મારા ઘરે હોય તો નથી આવી કે એમ મતલબમાં એટલી લાજ રાખી માએ। હા, ઇજ્જત રાખી, 5 વર્ષ હપ્તા નથી ભર્યા। રામ રામ માં। માના વિશ્વાસ જ જીવન મૂક્યું છે। કંઈ પણ કાર્ય કરું તો માને પહેલાં યાદ કરું, અને માં જ તે કંઈ માગવાનું નહીં, માં આપે એ જ ખરું। અને માં કહે છે મારા ભાવિક હોય, મારા વિશ્વાસુ હોય, એને મારે બોલીને કહેવાની જરૂર નથી, આ જ શબ્દ મને યાદ છે માં। અને બધા કામ કરાશે, કોઈ પણ કામ અરજી મૂકું માને તો 1 કલાક નથી થતી માં, ખાલી એટલું કહું માં જોઈજો તો તરત કામ થઈ જાય મારું માં। રામ રામ માં। મારું કાઠિયાવાડ છે, મારી જુનાગઢ જિલ્લાનું ગામ થુંબાળા ગામ છે। મારી ઈચ્છા એવી છે કે મારી માં છે ને મારા ગામમાં એકવાર પધારે એવી મારી ઈચ્છા છે। એ માએ આજ કહી દીધું ચોખ્ખું, આજ માં જે મારા મનની વાત પડી હતી ને એ મારી માએ આજ કરી બતાવી, મારા હૃદયમાં પડી હતી ને। માં આના ઉપકાર ભૂલતા નહીં ભાઈ, હું 2 હાથ જોડીને તમને પગે લાગુ બધી પબ્લિકને કે આ માં તમે ગોતવા ગયા નહીં જડે, તમને રસ્તો બતાય છે ને તો આ માં જ બતાય છે, આના સિવાય કોઈ બતાય છે નહીં। તમે દુનિયા ફરી લેજો, ભલે બીજે બધાય પોહાઈ થતું હોય પણ આના શરણની રસ તમે માથે ચડાઈશો ને આ ઢબુડી માની, તો તમે આખો ભવસાગર તરી જાઓ, એટલો મને વિશ્વાસ છે। આખું બ્રહ્માંડ હોય ને, બ્રહ્માંડમાંથી જે કાંઈ હોય એ દેવી આ છે, આદ્ય શક્તિ છે બાપ, આને ઓળખી લેજો। અને જેનો આનો અન્નનો દાણો એક પેટમાં જાહે ને તો તમારા ભવસાગર તરી જાઓ તમે, એટલો મને વિશ્વાસ છે મારી માં માથે। હો, મારા અનેક કામ કર્યા છે। મારું નામ ધીરુભાઈ કાતરિયા, મારું ગામ થુંબાળા છે, પણ મારી ઈચ્છા અડધી રાતે મારો ભાઈ નાહી ગયો તો માં 1 ચોકલેટમાં તમે સવારે પાછો લાવી આપ્યો માં। માળીના દરેક ભાઈ ભક્તોને મારા રામ રામ। તો મારું નામ પ્રજાપતિ ખુશી સંજય કુમાર છે।
હું કલોલથી આવું છું. મારી ઉંમર 18 વર્ષ છે. માળીના સાનિધ્યમાં આવીને હું જે કાંઈ પણ શીખી છું તે આજે કહું છું, શાંતિથી સાંભળવા મારી નમ્ર વિનંતી. તો માળીએ શીખવ્યું છે કે મોટામાં મોટા દેવ એટલે આપણા મા બાપ, પછી આપણા કુળના દેવી આવે છે, અને ત્રીજા નંબરે આપણે જે દેવી દેવતાઓની પૂજા ભક્તિ કરતા હોઈએ તે આવે છે. આપણા કુળના દેવી તે આપણા વંશનો રાજા કહેવાય છે. આપણા જન્મ અને મરણ વખતે તે આપણા જોડે જ હોય છે. કુળની દેવીની ગાદી હંમેશા અલગ રાખવી જોઈએ અને તેની બાજુમાં જ પૂર્વજ દાદાનો દીવો કરવો જોઈએ. અગર આપણે સ્વપ્નમાં કોઈ લાલ ચૂંદડીમાં દેખાય છે તો તે આપણા કુળદેવી છે તેવું સમજવું જોઈએ. અને આપણા સ્વપ્નમાં અગર જો નાના સાપ આવે છે તો તે પૂર્વજ દાદા હોય છે, અને મોટા સાપ આવે તો તે સર્પદોષ હોય છે. દેવીનો દીવો હંમેશા આડી વાટનો જ કરવો જોઈએ અને દેવતાનો દીવો હંમેશા ઊભી વાટનો કરવો જોઈએ. તળિયાના દેવ કરતાં આપણી માતાઓ નબળી હોય છે, પણ કેમ તે કોઈ જાણતું નથી હોતું. કેમ કે આપણે જે તળિયા પર રહેતા હોઈએ છીએ તેટલામાં આપણાથી જે પાપ થયું હોય એટલા માટે તળિયાવાળા દેવ આપણી માતાઓને કામ કરવા નથી દેતા, એટલે આપણી માતા નબળી પડે છે. તળિયાવાળા દેવ એટલે કે ગોગા મહારાજ, મેલડી માતા, ચુડેલ માતા અને જોગણી માતા હોય છે. તો તળિયાવાળા દેવ નાગદેવનું નિવેદ શું? તો સુખડી અને શ્રીફળ હોય છે, અને દૂધ પણ આપી શકાય. નાગ હોય ત્યાં નાગણી માતા પણ હોય તો તેમને ખીર પણ આપી શકાય. તે જ રીતે સ્મશાનના મેલડી માતા, તો સ્મશાનના મેલડી માતાનું નિવેદ છે અને ધૂપ કરવો. અને જોગણી માતા, તો જોગણી માતા 7 ભાઈનું જોડકું હોય છે અને તેમની જોડે 8મા નંબરના ચુડેલ માતા હોય છે. તો આપણે જે જોગણી માતાને અરજી કરીએ તે કામ ચુડેલ માતા કરી આવે છે. જોગણી માતાનું નિવેદ એ છે કે ચોખા, તેલ અને ગોળ, અને ચુડેલ માતાનું નિવેદ છે ચોખા, તેલ, ગોળ અને ચવાણું. તો આપણે જે જગ્યા પર રહેતા હોઈએ તે જગ્યામાં અગર જો સાપનો વાસ હોય તો જેટલી જગ્યામાં સાપ ફરતો હોય તો તે દરેક જગ્યા રાફડાવાળી જગ્યા કહેવાય છે. આપણે તે જગ્યા પર રહીએ તો દુઃખી થવાય છે. તે જ રીતે લોહીને લગતા દેવ અને 84 ખાતાના દેવ. તો લોહીને લગતા દેવને ઘરમાં બેસાડીને પૂજવા જોઈએ, એટલે કે આપણા કુળદેવી, પૂર્વજ દાદા, સધી માતા, સિકોતર માતા, અને 84 ખાતા દેવને ઘરની બહાર બેસાડીને પૂજવા જોઈએ. સ્મશાનના મેલડી માતા, ઝોપડી માતા, ગોગા મહારાજ, વીર મહારાજ, અઘોરી મહારાજને ઘરની બહાર પૂજવા જોઈએ. આપણી માટે જેમ દિવાળીનો દિવસ ખૂબ જ મહત્ત્વનો હોય છે તેમ 84 ખાતાવાળા દેવી દેવતાઓ માટે કાળી ચૌદસનો દિવસ ખૂબ જ મહત્ત્વનો હોય છે. ઝોપડી માતા 3 હોય છે: જહુ ઝોપડી, અખત ઝોપડી અને દીપો ઝોપડી. મેલડી માતા પણ 3 હોય છે: મડાખૌ મેલડી માતા, સ્મશાનના મેલડી માતા અને ઉગતાના મેલડી માતા. સર્પદોષ, તો સર્પદોષ એટલે શું, તે ક્યાંથી આવે છે? તો સર્પદોષ એટલે કે બહેન દીકરીઓને પિયરમાંથી જ આવે છે. જ્યારે બહેન દીકરી ધર્મમાં થાય અને તેની અભણસેટ નાગદેવતાને પર પડે ત્યારે તે નાગદેવતા તેમના પરિવાર જોડે જાય ત્યારે નાગણ કહે કે તું મારા અને મારા બાળકો જોડે ન આવવો જોઈએ, તું અભણસેટવાળો છે. એટલે નાગદેવ અને નાગણી વચ્ચે જેવો વિયોગ થાય છે તો તે નાગ શ્રાપ આપે છે કે જ્યાં મારી જોડે જેવો વિયોગ થયો એવો જ વિયોગ તારી જોડે પણ થશે. સર્પદોષના લક્ષણ છે ગુસ્સો આવો, હાથ પગ દુખવા, શરીરના અંગ દુખવા. આપણે અભ્યાસ કરતા હોય તો અભ્યાસમાં મન ન લાગે અને અભ્યાસમાં પૂરતી સફળતા ન મળે, લગ્ન ન થાય, સગાઈ ન થાય, સગાઈ થઈ પણ જાય તો તૂટી જાય, લગ્નમાં પણ વિવાદ આવે. ન બને. તેમને અભ્યાસ કરતા હોય તો અભ્યાસમાં મન ન લાગે, પૂરતી સફળતા નથી મળતી. પીપળાના દેવી દેવતા, પીપળામાં આપણે જે ધરતીના તળિયાના દેવી દેવતા હોય છે તે જ પીપળામાં દેવી દેવતા હોય છે. એટલે કે મણિધર મહારાજ, મેલડી, સ્મશાનના મેલડી માતા, જોગણી માતા અને ચુડેલ માતા. તેમનું પણ તે જ નિવેદ જે આપણે તળિયાવાળા દેવનું નિવેદ કરીએ છીએ. અને આપણે દીવાબત્તી કરતી ટાઈમે સોનાવણી કરવી જોઈએ જેથી અભણસેટ ન લાગે. સોનાવણી કરવાની પણ માળીએ ઘણી બધી રીતો બતાવી છે કે પાણીનું ગ્લાસ લઈને, સોનાની વીંટી લઈને તેમાં ડબોડીને પછી આખા ઘરમાં છંટાવ કરવો, નહીં તો પાણીનો ગ્લાસ લઈને દીવાસળી સળગતી નાખીને પણ સોનાવણી કરી શકીએ છીએ.
તે જ રીતે માળીએ કહ્યું હતું કે શ્રીફળ ખરાબ નીકળે. તો શ્રીફળ ખરાબ કેમ નીકળે? તો તે સ્મશાનના મેલડી મોટાભાગના શ્રીફળ સ્મશાનના મેલડીમાંથી જ ખરાબ નીકાળે છે. એક પ્રવચનમાં માળીએ કહ્યું હતું કે શેરના માથે સવા શેર તો હોય જ છે, એટલે કે પીપળાવાળા દેવી દેવતાનું સ્મશાનના મેલડી માતાનું શ્રીફળ ખરાબ નીકળે તો વડવાળા સ્મશાનના મેલડી માતાએ શ્રીફળ ખરાબ નીકાળ્યું તેવું સમજવું જોઈએ. અપૈયો એટલે શું? એટલે કે આપણે કોઈ બે પક્ષે